નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ. હું છું તમારી હોસ્ટ હિનલ સોલંકી. આજે વાત કરવી છે કંઈક અલગ મુદ્દા પર. આપણે જાણીએ છીએ કે પહેલાં શસ્ત્રો હાથમાં હતા, હવે શસ્ત્રો સ્ક્રીનમાં છે. પહેલાં શસ્ત્રોથી યુદ્ધ થતું હતું, હવે તમારા ડેટા સાથે યુદ્ધ થાય છે. હવે તમે વિચારતા હશો કે હું કેમ આ શસ્ત્રની વાત કરું છું. અરે તમે જાણો છો એક ગુજરાતી ફિલ્મ આવી રહી છે, સસ્પેન્સવાળી ફિલ્મ છે શસ્ત્ર, જે આગામી થોડા દિવસોમાં રિલીઝ થવા જઈ રહી છે. ખાસ આ ફિલ્મનું ટીઝર રિલીઝ થઈ ગયું છે અને જે ઓડિયન્સ તરફથી તેનો રિસ્પોન્સ મળી રહ્યો છે, અરે ભાઈ તમે કોમેન્ટ જુઓ. જે સસ્પેન્સવાળી ફિલ્મ છે, જેનું ટીઝરનું સ્ટાર્ટિંગ છે, એન્ડિંગ છે, મેં જે રીતે ટીઝરને જોયું છે તેમાં સાયબર ફ્રોડ, સાયબર ગુના, ડિજિટલ અરેસ્ટ, આ અમુક મુદ્દાઓને લઈને લાગી રહ્યું છે કે ફિલ્મમાં કઈ સસ્પેન્સ છે. હવે જે તેના સ્ટારકાસ્ટ છે આજે આપણી સાથે ખાસ મંતવ્ય ન્યૂઝમાં જોડાયા છે. આ જે ફિલ્મ છે તેનું પ્રમોશન થવા જઈ રહ્યું છે. ખાસ તમામ જે સ્ટારકાસ્ટ છે તેમનું સ્વાગત છે મંતવ્ય ન્યૂઝમાં. આ ફિલ્મોના લીધે તેઓ ચર્ચામાં આવ્યા છે. આ ફિલ્મોને તેમના જે આપણે ઓડિયન્સ છે તેમના તરફથી તેમને સારો પ્રતિસાદ મળ્યો છે. ખાસ તેઓ ગુજરાતી અભિનેતા છે, દિગ્દર્શક છે અને રાઇટર છે. વાત કરીશું સાથે જ પ્રિયલ ભટ્ટ મેમ છે આપણી સાથે, જેઓ ક્લાસિકલ ડાન્સર છે, એક્ટર છે અને અનેક ફિલ્મોમાં તેમણે કામ પણ કર્યું છે. આજે આપણી સાથે તેઓ પણ પ્રમોશનમાં જોડાયા છે. ખાસ વાત કરવી છે મેડમ પૂજા જોશીની. પૂજા જોશી મેમ, આપણે જાણીએ છીએ પૂજા જોશી મેમે ટેલિવિઝનમાં કામ કર્યું છે, ફિલ્મોમાં કામ કર્યું છે, મ્યુઝિક વિડીયોમાં કામ કર્યું છે, પ્રમોશન જાહેરાતો કરી છે. મૂળ ગુજરાતી પરિવારના અને મુંબઈમાં ઉછરેલા છે. ખાસ આજે પ્રમોશનમાં મંતવ્ય ન્યૂઝ સાથે જોડાયા છે. અને અન્ય છે આપણી સાથે હેમેન ત્રિવેદી સર. હેમેન ત્રિવેદી સર વર્કશોપ ચલાવી રહ્યા છે, સાત્વિક એક્ટર વર્કશોપ તેમનું ચાલે છે. તેમને પણ ફાટીને આ ફિલ્મમાં કામ કર્યું છે. એક્ટર છે, ડિરેક્ટર છે અને રાઇટિંગ પણ કરે છે. આ તમામ સ્ટારકાસ્ટનું મંતવ્ય ન્યૂઝની ચેનલમાં સ્વાગત છે. શરૂઆત કરીએ આપણે પ્રમોશનની. દર્શક મિત્રો, આપણે ટીઝર જોયું. ટીઝરમાં જે સસ્પેન્સ છે તેને જોયું. હવે આપણને પણ થાય ને કે ભાઈ શસ્ત્ર ફિલ્મ છે શું, આ ફિલ્મમાં છે શું કામ આપણે તેને ખાસ કરીને સિનેમાઘરોમાં જ્યારે રિલીઝ થવાની છે ત્યારે જોવા જઈએ. એવું તો આગળની અન્ય જે ગુજરાતી ફિલ્મો છે તેના કરતાં આ ફિલ્મમાં એવો તો શું ફેરફાર છે. ખાસ આજે પ્રમોશનમાં આપણી સાથે જે સ્ટાર કાસ્ટ જોડાયા છે તેમની પાસેથી જ આ શસ્ત્ર ફિલ્મને લઈને થોડીક માહિતી મેળવશું. પહેલાં આપણી સાથે જોડાયા છે ચેતન ધાનાણી સર. વાત કરીશું તેમની સાથે. સર, આ જે મૂવી છે શસ્ત્ર, પહેલાં તો કેમ શસ્ત્ર નામ આપવામાં આવ્યું છે તેને લઈને થોડીક બેઝિક માહિતી. નમસ્કાર. પહેલાં તો મંતવ્ય ન્યૂઝના તમામ દર્શકોને અમારા નમસ્કાર. અમારી ફિલ્મ શસ્ત્ર, હવે આ શસ્ત્ર નામ એટલા માટે આપવામાં આવ્યું છે કારણ કે આજે આપણો જે યુગ બદલાઈ રહ્યો છે, હવે આપણે ડિજિટલ યુગ તરફ આગળ વધી રહ્યા છીએ, ત્યારે આપણા શસ્ત્રો પણ બદલાઈ રહ્યા છે. પહેલાં જે યુદ્ધો થઈ રહ્યા હતા એ બોમ્બથી, મિસાઇલ્સથી થતા હતા. હવે યુદ્ધો અલગ રીતે થવાના છે અને અલગ શસ્ત્રો વપરાવાના છે. અને એ જે ચેન્જ આવવાનો છે એને અમે અમારી પિક્ચરમાં સમાવવાનો પ્રયત્ન કર્યો છે. અને શસ્ત્ર એટલે એક જાગૃતિ ફેલાવતી ફિલ્મ છે. અમારી ફિલ્મ સાયબર ફ્રોડ, સાયબર ક્રાઇમ, ડિજિટલ અરેસ્ટ, આ બધા જ મુદ્દાઓને આવરી લઈને આ જે શસ્ત્રો જે આગળ આપણી સામે વપરાઈ શકે છે એ બધા જ શસ્ત્રો વિશે જાગૃતિ ફેલાવી અને લોકોમાં એક અવેરનેસ ઊભી થાય એનો પ્રયત્ન છે, અને એટલે જ એનું નામ શસ્ત્ર રાખ્યું છે. આ શસ્ત્ર ફિલ્મમાં તમારું એક ચોક્કસ કેરેક્ટર છે. જેવી રીતે મેં ટીઝરમાં જોયું છે, એસીપી રાઘવ તરીકે તમારી જોરદાર એન્ટ્રી થાય છે. ખાસ એક ડાયલોગથી તમારી એન્ટ્રી થાય છે. ફિલ્મમાં તમે કયું કેરેક્ટર પ્લે કરી રહ્યા છો? એસીપી રાઘવ એ સાયબર ક્રાઇમના એસીપી છે. અને એવું છે કે ઓફકોર્સ કેમ કે એસીપી છે એટલે આ બધા ક્રાઇમ્સ જે બી અમુક એટલે પિક્ચરની વાત કરીએ તો એ એવું છે કે એક નાનો સાયબર ક્રાઇમ એક કોલેજમાં થાય છે. એટલે નાનો તો ના જ કહી શકાય, પણ ગંભીર જ હતો. પણ એ ગંભીર સાયબર ક્રાઇમ નાનો લાગે છે આપણને પહેલાં, પણ પછી ધીમે ધીમે એની લિંક્સ ખુલતા એ ઇન્ટરનેશનલ સુધી વાત પહોંચે છે. અને એ સાયબર ક્રાઇમને સોલ્વ કરવા માટે એસીપી અને એની આખી ટીમ લાગી પડી હોય છે. અને એ મૂળ વાત લઈને અમે આ ફિલ્મમાં આવી રહ્યા છીએ. યસ. વાત કરીશું પ્રિયલ ભટ્ટ મેમ જોડે. મેડમ, આ શસ્ત્ર ફિલ્મમાં તમારું શું કેરેક્ટર છે, તમે કયો રોલ પ્લે કરી રહ્યા છો? નમસ્કાર. શસ્ત્ર ફિલ્મમાં મારું કેરેક્ટર છે ચાર્મીનું, જે એક કોલેજ સ્ટુડન્ટ છે. બહુ જ સ્વીટ, ઇનોસન્ટ અને ખૂબ જ સ્કોલર એ છોકરી છે. પણ જેવી રીતે કહેવાય છે કે અત્યારે જે યુથ છે આપણું, એ લોકો સોશિયલ મીડિયાના જાળમાં વધારે ને વધારે ફસાઈ રહ્યા છે. તો એ ગ્રુપની અંદર, એ કોલેજની અંદર એક એવી ઘટના બને છે જેના કારણે ઘણું બધું આગળ એમને પણ, એમના પરિવારને પણ ભોગવવું પડે છે. તો એનાથી કેવી રીતે બચવું એ એના પર આધાર આખી અમારી ફિલ્મ ધરાવે છે.
આગળ વાત કરીશું આપણે પૂજા જોશી મેમ જોડે. મેમ પહેલાં સ્વાગત છે મંતવ્ય ન્યૂઝમાં. તમારું આ પિક્ચરમાં ટીઝર જોયું છે, એમાં એક તમારું જે એન્ટ્રી છે પ્રોફેસર તરીકેનું તમારું ડેઝિગ્નેશન બતાવવામાં આવે છે, તો તમારો રોલ કઈ રીતે છે ખાસ દર્શક મિત્રોને જણાવો. હેલો એવરીવન, મારું નામ છે પૂજા જોશી અને જેમ તમે લોકોએ ટ્રેલરમાં જોયું, એક પ્રોફેસરનો રોલ હું પ્લે કરી રહી છું, MSc ઇન સાયબર ક્રાઇમ. અને જે અમારી આખી ફિલ્મનો મુદ્દો છે સાયબર ફ્રોડ અને સાયબર ક્રાઇમના આધારિત જે આ ફિલ્મ બની છે એની જ હું પ્રોફેસર દેખાડી ગઈ છું. કોલેજમાં એક એવો કિસ્સો થાય છે જે સાયબર ક્રાઇમથી રિલેટેડ છે અને એ કિસ્સાને અમે લોકો બધા જ મળીને કેવી રીતે સોલ્વ કરીએ છીએ એની ઉપર આખી આ ફિલ્મ છે. આજકાલનો બહુ જ હોટ ટોપિક છે ટેબ્લેટ પર કે લિંક આવે તમારા પર, એટલે ફોન પર લિંક આવે અને તમે તરત જ તમારો ફોન હેક થઈ જાય કાં તો તમારા બેંક બેલેન્સમાંથી પૈસા ઓછા થઈ જાય. બધું ઘણું બનતું આવ્યું છે. સોશિયલ મીડિયા પણ એક મીડિયમ બની ગયું છે જ્યાંથી ફોટોઝ મોર્ફ થાય કે વિડીયોઝ મોર્ફ થાય અને બ્લેકમેલિંગ થતું હોય છે. એ બધું જ આ ફિલ્મમાં તમને ક્યાંય ને ક્યાંય જોવા મળશે અને એની ઉપર અવેરનેસ ક્રિએટ કરવા માટે અમે લોકોએ આ ફિલ્મ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. ચોક્કસ. હેમંત ત્રિવેદી સર, તમારું પણ સ્વાગત છે મંતવ્ય ન્યૂઝમાં. હેમિનભાઈ, તમારું આ જે મૂવીમાં તમારું કેરેક્ટર શું છે, તમે કયો રોલ પ્લે કરી રહ્યા છો ખાસ દર્શક મિત્રો? ચેતન સર છે એસીપી રાઘવ, એમના જુનિયર તરીકે એટલે કે ઇન્સ્પેક્ટર જોગીનું પાત્ર હું ભજવી રહ્યો છું. અને ફિલ્મ છે એ ઓવરઓલ પેકેજિંગ છે જેમાં ઇમોશન્સ છે, રોમેન્સ છે, થ્રિલ છે, સસ્પેન્સ છે અને હ્યુમર પણ છે. એટલે ઓબ્વિયસલી ગુજરાતી લોકો લાઇટ હાર્ટેડ હ્યુમર હંમેશા પ્રિફર કરતા હોય છે અને સંવેદનશીલ મુદ્દો જ્યારે લોકો સુધી રજૂ કરવાનો હોય તો એને થોડાક હળવાશને પોઈન્ટ ઓફ વ્યૂથી રજૂ કરવામાં આવે તો જલ્દી ગળે ઉતરતો હોય છે. તો હ્યુમરવાળું જે એલિમેન્ટ છે એ આ ફિલ્મમાં મારા ભાગે આવ્યું છે. ઇન્સ્પેક્ટર જોગીનું કેરેક્ટર્સ છે જે રાઇમિંગ્સમાં જ વાત કરે છે, પરિસ્થિતિ પ્રમાણે તરત બે પંક્તિ રજૂ કરી અને પછી વાર્તા આગળ લઈ જાય છે. આ પહેલાંની કોઈ ગુજરાતી ફિલ્મમાં તમારા પ્રકારનું કેરેક્ટર ભજવવાનું આવ્યું છે? આવું નહીં, પણ મોસ્ટલી મેં બધા હ્યુમરસ કેરેક્ટર્સ જ પ્લે કર્યા છે હમણાં સુધીના થ્રુ આઉટમાં. આવું પર્ટિક્યુલરલી પોલીસ ઓફિસરનું આવ્યું છે આની પહેલાં ચૂપમાં, પણ એ અલગ પ્રકારનું પાત્ર હતું. આ થોડુંક અલગ પ્રકારનું પાત્ર છે. આ કેરેક્ટર પ્લે કરવામાં તમારે કયા પ્રકારના ચેલેન્જીસ આવ્યા? તમારે શું તૈયારી કરવી પડે તમારે કેરેક્ટરમાં ઉતરીને એને પ્લે કરવા માટે? એટલે સૌથી પહેલાં તો હું કવિ પ્રકારનો માણસ નથી, મને મીટરમાં ખબર નથી પડતી અને મારા મોસ્ટલી ડાયલોગ્સ બધા કાવ્ય પંક્તિની રીતે જ હતા. એટલે પહેલાં તો એ મીટર અને રિધમ સમજવામાં સૌથી વધારે મહેનત અને જહેમત પડી મને. એ સિવાય તો બહુ જ વન્ડરફુલ સ્ટારકાસ્ટ છે, બહુ જ સપોર્ટિવ છે, તો એવું બીજું કોઈ ટેન્શન નહોતું. આગળ હવે આપણે ચેતન ધાનાણી સરને પૂછીશું કે આ જે ફિલ્મ આવી છે શસ્ત્ર, તેમાં તમારો એસીપી રાઘવનો સરસ રોલ છે, તેનાથી ખાસ જે દર્શક મિત્રો હવે આ પિક્ચર જોવા જશે તે લોકોને શું સંદેશ મળશે? આમાં શું છે, મેં અગાઉ જણાવ્યું એમ આ પ્રમાણે આ પિક્ચરની અંદર મેસેજ છે સાયબર ફ્રોડ રિલેટેડ. એટલે સાયબર ફ્રોડ કેટલા પ્રકારે થઈ શકે છે આપણી સાથે. પછી સાયબર ટ્રોલિંગ, કે આપણે તો એક નાની એમથી કોમેન્ટ કરી દઈએ છીએ કોઈકની કોઈ પોસ્ટ ઉપર, પણ એ જે ટ્રોલિંગ છે એ ટ્રોલિંગ કેટલું ખરાબ અને કેટલું મેન્ટલી હેરેસ કરી શકે છે લોકોને, એના વિશે આપણને કંઈ જ અંદાજો નથી. અને એટલું એના પર એના પર પણ અમારી પિક્ચરમાં ધ્યાન આપવામાં આવ્યું છે. અને મેઇનલી તો આ જે સાયબર ફ્રોડ જે આપણી જનરેશન, મારી જનરેશન કદાચ સમજતી હશે, આ જે જેન ઝી છે એ લોકોને પણ ખબર પડતી હશે, પણ જે આપણે મારાથી મોટા મારા મધર ફાધર છે કે એ લોકોની ઉંમરના જે બધા નાગરિકો છે એમને હજી આ સાયબર ફ્રોડ્સથી અવેર કરવાના જરૂરી છે. એટલા માટે આ ફિલ્મની અંદર પારિવારિક મૂલ્યો સાથે આખી ફિલ્મને અમે પ્રોજેક્ટ કરી છે, જેથી આ પરિવારના લોકો, આ જે ઉંમરના લોકો છે એ લોકો સુધી આ વાત પહોંચે, આ મેસેજ પહોંચે અને એ લોકો અવેર થાય. ને ક્યારેક જેમ કે મારા ફાધર પર જ અટેમ્પ્ટ કરવામાં આવેલો હતો ભૂતકાળમાં, અને પણ એ જ્યારે એમની પાસે CVV માંગવામાં આવ્યો ત્યારે એમણે ના પાડી દીધી, કેમ કે મેં એમને ના પાડી હતી. તો આવી જે નાની નાની અવેરનેસની વાતો છે એ બધી અમે આ પિક્ચરમાં આવરી લીધી છે. જેમ હેમીને કહ્યું એ પ્રમાણે કે એન્ટરટેનમેન્ટ ફૂલ છે, પણ એન્ટરટેનમેન્ટની સાથે એક નાનો મેસેજ પણ અમે
એટલે નાનો મારા હિસાબે તો આ નાનો નથી, આ બહુ મોટો જ મેસેજ છે, કેમ કે હવે આપણે જે રીતે સાયબર યુગ તરફ જઈ રહ્યા છીએ તો આ ઘટના બહુ જ મોટી થવાની છે. જે રીતે દર્શક મિત્રો આપણે જાણીએ છીએ કે સાયબર ફ્રોડ, સાયબર ગુનાની વાત થઈ રહી છે. લોકો સોશિયલ મીડિયાનો મિનિટે એટલો ઉપયોગ કરે છે, બાળકોથી લઈને વડીલો, વૃદ્ધો બધા જ લોકો ઉપયોગ કરે છે. અને આ જે રીતે ફિલ્મ આવી છે, ખાસ સાયબર ડેટા છે, એમાં રિસર્ચનો વિષય છે, ઘણા બધા ડેટા ભેગા કર્યા છે અને પછી આ પ્રકારે આ ફિલ્મમાં ડેટા વાઇઝ એસીપીથી લઈને ઇન્સ્પેક્ટર બધાના રોલથી સરસ ફિલ્મનું નિર્માણ થયું છે. ખાસ આપણે પ્રિયલ મેડમને પૂછીશું કે જે પ્રકારે તેમનું કેરેક્ટર આ ફિલ્મમાં છે તેમને ભજવવાનું હતું, તમારે કોઈ એવા ખાસ ચેલેન્જીસ આવ્યા તે તમારે એવી રીતે કોઈ પ્રિપેરેશન કરવી પડી કે જેથી તમે રોલને ખૂબ જ સારી રીતે ભજવી શકો અને વ્યુઅર્સ તમને સારી રીતે તેનો રિસ્પોન્સ આપે? સો જેમ મેં કહ્યું એમ કે મારું કેરેક્ટર હતું એક કોલેજ સ્ટુડન્ટનું. સો એ પ્રમાણે તો કોઈ ચેલેન્જ હતો નહીં, કારણ કે હું પણ એક કોલેજ સ્ટુડન્ટ જ છું. સો એ કોલેજનું એન્વાયરમેન્ટ, એ ફ્રેન્ડ્સની મસ્તી, એ બધાથી અત્યારે હું હેબિચ્યુઅલ તો હતી જ, એટલે એ પ્રમાણે થોડું મને ઇઝી પડ્યું. પણ તેમ છતાં પણ આટલી મોટી સ્ટારકાસ્ટ સાથે કામ કરવાનું હોય એટલે ક્યાંક ને ક્યાંક એક નર્વસનેસ પણ હતી. બટ દે આર સો ગુડ કે સાથે મળીને મને શીખવાડીને કામ કરાવડાવ્યું છે. સો એવો કંઈ સ્પેસિફિક ચેલેન્જ તો નથી રહ્યો. અને રહી વાત કોઈ તૈયારીની, તો હા, આ મુદ્દા પર ઘણું બધું વાંચીને કે પછી એને કોન્સ્ટન્ટલી સર્ચ કરીને આ વિષય પર ઘણું બધું તૈયારી થઈ હતી પહેલાં પણ, અને બધા જ સ્ટારકાસ્ટે આ વસ્તુ તો કરી જ છે. દર્શક મિત્રો, આગળ આપણે પૂજા મેમને પૂછીશું કે તેમણે જે આગળની ગુજરાતી ફિલ્મો કરી છે અને આ એક સસ્પેન્સવાળી ગુજરાતી ફિલ્મ હતી અને ખાસ રોલ પણ અલગ છે, એ બંનેમાં તમને કેવો ફેરફાર જોવા મળ્યો? જેટલી ફિલ્મો મેં હજી સુધી કરી છે, કાં તો ખાલી કોમેડી હતી, કાં તો લવ સ્ટોરી હતી. લવ સ્ટોરી મેં વધારે કરી છે. અને આ જે શસ્ત્ર ફિલ્મ છે એ બહુ જ અલગ છે બીજી બધી ફિલ્મોથી. મુદ્દો પણ બહુ જ અલગ છે. હું કહીશ કદાચ ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં આ પહેલી એવી સાયબર ફ્રોડ કે સાયબર ક્રાઇમની ઉપર ફિલ્મ બની રહી છે. એટલે બહુ જ ચેલેન્જિંગ રોલ પણ હતો અને કરવાની પણ બહુ જ મજા આવી. ઘણું શીખવા મળ્યું, કારણ કે સાયબર ફ્રોડ અને ક્રાઇમની ઉપર આપણને વધારે માહિતી છે જ નહીં. બહુ જ નાની વસ્તુઓ જ આપણને બેઝિક જ ખબર હોય. એટલે રોલ કરતાં પહેલાં ઘણું બધું વાંચ્યું પણ હતું ગૂગલ પરથી અને ઘણી બધી ઇન્ફોર્મેશન લીધી હતી અને પછી રોલ ભજવવામાં આવ્યો હતો. દર્શક મિત્રો, આગળ વાત કરીએ હેમેન ત્રિવેદી સર જોડે. હેમેન સર, જે પ્રકારે તમે કેરેક્ટર રોલ કર્યો, આપણે આગળ પણ વાત કરી કે તમારે આ પ્રકારના ચેલેન્જીસ આવ્યા. ખાસ જે તમારું કેરેક્ટર છે, જે મૂવીનો એજન્ડા છે, જે હવેનું યુવાધન છે, જે ખૂબ જ સાયબર સુરક્ષા અને સાયબર ફ્રોડ બધા તેમના કોમન વિષય થઈ ગયા છે, હવે ખૂબ જ કેસ વધી રહ્યા છે. તો આ જે ફિલ્મ છે શસ્ત્ર, ગુજરાતી ફિલ્મ, તેનાથી યુવા લોકોને શું સંદેશ મળશે? જેમ કે જોવા જઈએ તો અત્યારે ઘણા બધા યુવાનોને આ વિશે ખ્યાલ તો છે જ કે આવા પ્રકારે ફ્રોડ થતા હોય છે. જેમ કે તમારા ફોનનું ક્લોનિંગ થઈ જાય, લિંક પર ક્લિક થવાથી, અથવા તો ભૂલથી OTP શેર થઈ જાય. પણ મૂળ મુદ્દો એ છે કે યુવાનની સાથે સાથે વૃદ્ધોને અને વડીલ પરિવારજનોને પણ આ સંદેશોને અવેરનેસ પહોંચાડવી ખૂબ જ જરૂરી છે. એનું સૌથી મોટું કારણ છે કે પહેલાં કહેવાતું હતું કે પરિવર્તન સંસારનો નિયમ છે. તો પરિવર્તનની સાથે પોઝિટિવ લોકોએ પોઝિટિવ પરિવર્તનો કર્યા અને ક્રિમિનલ માઇન્ડ લોકોએ આવા પ્રકારના પરિવર્તનો સ્વીકાર્યા. એટલે પહેલાં એવું હતું કે લૂંટારૂ ટોળકી ઘરમાં જઈને ચોરી કરતી હતી, હવે ખાલી ફોનની અંદર ડોકાચું કરીને પૈસા લઈ જાય છે. એટલે ફાઇનાન્શિયલ નહીં, પણ જેમ કીધું કે ફોટો મોર્ફ થાય છે. અત્યારે ડીપ ફેકિંગ દ્વારા બ્લેકમેલિંગના બહુ જ ચાન્સીસ થયા છે. ઘણા બધા મિત્ર વર્તુળમાં યુવાનો પણ આ વસ્તુનો ભોગ બની રહ્યા છે. તો ખાલી ને ખાલી સૌથી કોઈ પણ ગુનો અને ક્રાઇમ જો ડેવલપ થતો હોય ને, એને રોકવા માટેનો સૌથી મોટો મુદ્દો છે ને એ જાગૃતતા છે, અવેરનેસ છે. જેટલી લોકોમાં એના માટેની અવેરનેસ હશે ને એટલો ગુનો ટાળી શકાશે. તો એ અવેરનેસ ફેલાવવા માટેનો સૌથી મોટો મોટિવ છે આ ફિલ્મ રજૂ કરવા માટે. દર્શક મિત્રો, બધા સ્ટારકાસ્ટ પાસેથી આપણે જાણ્યું કે શસ્ત્ર ફિલ્મ શું છે, તેનાથી યુવાધનને શું સંદેશો મળશે, તેમના કેરેક્ટર રોલ શું છે. આ સિવાય આગળ વાત કરીશું કે આજે શસ્ત્ર ફિલ્મ છે, અન્ય ગુજરાતી ફિલ્મો કરતાં આ ફિલ્મ અલગ કેમ છે. એવું તો શું છે કે આપણે દર્શક મિત્રો અને હું પોતે આપણે બધા સિનેમાઘરમાં જઈને આ શસ્ત્ર ફિલ્મ જોવાનું પસંદ કરીએ. એવું શું છે ફિલ્મમાં? ખાસ આપણે ચેતન ધાનાની સર પાસેથી જાણીશું. સર, અલગ એટલે મેઇન તો જેમ હેમીને જણાવ્યું એ પ્રમાણે કે આ માત્ર કોઈ કોમેડી ફિલ્મ નથી કે નથી કોઈ રોમેન્ટિક ફિલ્મ. આની અંદર વાત છે, કોઈક મુદ્દો છે. એ મુદ્દો છે જે આપણા ફ્યુચરને ધ્યાનમાં લઈને મૂકવામાં આવ્યો છે. અમારા પ્રોડ્યુસર દીપ પટેલ સરે જ્યારે ફિલ્મ બનાવવાનું વિચાર્યું, એમની આ પહેલી જ ફિલ્મ છે, પણ એ પહેલી જ ફિલ્મની અંદર એમને આવો કોઈક મુદ્દો કે જે ફ્યુચરિસ્ટિક હોય, જે કેમ કે
ડિજિટલ યુગ એ એવી વસ્તુ છે કે હવે આ પાછળ નથી જવાના. હવે આપણે આનામાં આગળ જ વધવાના છીએ. જેને આમાં જેમ જેમ આગળ વધતા જઈશું એમ આના ક્રાઇમ્સ વધવાના જ છે. તો એમનો વિચાર જ એ હતો કે આપણે પાણી આવે એ પહેલાં પાળ બાંધી લઈએ અને જેટલું બને એટલું ગુજરાતી દર્શકોને આ વિષય પર આપણે જાગૃત કરીએ. અને એટલે આ પિક્ચર મારા હિસાબે બીજી ગુજરાતી ફિલ્મો કરતાં અલગ એ રીતે પડે છે કે આની અંદર બધા જ એન્ટરટેનમેન્ટના તત્વોની સાથે સાથે એક ખાસ વાત આ સાયબર ફ્રોડને રિલેટેડ પણ છે જ. ફિલ્મનું શૂટિંગ થતું હોય, ફિલ્મના શૂટિંગના પહેલા દિવસથી લઈને છેલ્લા દિવસ સુધીનો જે સ્ટારકાસ્ટનો અનુભવ હોય છે, પ્રોડ્યુસર સાથેનો, ડિરેક્ટર સાથેનો, શૂટિંગ કેવી રીતે થયું, કેટલા સમયમાં થયું, તેમના કોઈ ખાસ યાદગાર પલ છે કે નહીં, ખાસ આપણે ચારે સ્ટારકાસ્ટ પાસેથી જાણીશું. પહેલાં તો જાણીએ પ્રિયલ મેડમ પાસેથી કે ફિલ્મનું જે શૂટિંગ થઈ રહ્યું હતું તે દરમિયાન તમારું કોઈ એવી કોઈ મુમેન્ટ કે જે તમને યાદગાર હોય, ખાસ યાદ રહે? એવી તો ઘણી બધી મોમેન્ટ્સ હતી, પણ ખાસ કરીને જ્યારે અમારું એક સોંગ રિલીઝ થશે, એક સોંગ રિલીઝ થઈ ચૂક્યું છે, બીજું એક સોંગ રિલીઝ થવાનું છે, એમાં રિહર્સલ્સ વખતેની જે મસ્તીની મોમેન્ટ્સ હતી અને શૂટિંગની વચ્ચે પણ જે નાની નાની મસ્તીની મોમેન્ટ્સ હતી એ બહુ જ સરસ હતી અને બહુ જ યાદગાર રહી છે. પૂજા મેમ, તમારી કોઈ યાદગાર પલ શૂટિંગ દરમિયાનની કોઈક અનુભવ? એવો કોઈ એક પળ તો યાદ નથી મને, પણ જોવા જઈએ તો આખી ફિલ્મ દરમિયાન જ અમે લોકો એટલી બધી મજા કરી છે. આ લોકો બધા બહુ જ જૂના મિત્રો છે. જે અમારા ડિરેક્ટર સર છે, કર્તવ્ય સર, એમની સાથે પણ મેં ઘણા બધા પ્રોજેક્ટ્સ પહેલાં કર્યા છે. વાતમાં જે મારી વેબ સિરીઝ હતી એ એમણે જ ડિરેક્ટ કરી છે, એટલે એમની સાથે તો મેં ઘણા બધા પ્રોજેક્ટ્સ કર્યા છે. સો ઇટ વોઝ લાઈક અ ફેમિલી, ધ હોલ કાસ્ટ અને ક્રૂ આખું ફેમિલી રીતે જ હતું મારા માટે. એટલે ખૂબ જ મજા કરી છે અમે લોકોએ અને સરસ રીતે આ ફિલ્મ બનાવી છે. જી હેમિન સર, તમારો કોઈક સ્પેશિયલ મોમેન્ટ અનુભવ? જેમ કે એમ કે દરેક ફિલ્મમાં છે ને એક એવો અનુભવ હોય કે જે બધાને યાદગાર રહી જતો હોય, પણ આ ફિલ્મનો વિષય એટલો ગંભીર હતો ને કે અમે લોકોએ ફ્લોરને એટલો હળવાશથી રાખવાનો પ્રયત્ન કર્યો છે ને કે હું ને ચેતનભાઈ હોઈએ, પછી અમારા 2 જણની ટીમ, પછી પૂજાબેન જોઈન થયા એટલે 3 જણની ટીમ, પછી અમે છે ને એક ડિપાર્ટમેન્ટને રોજ ટાર્ગેટ કરવાના, એ લોકોની સાથે પ્રેન્ક સ્ટાર્ટ કર્યો, જેથી કરીને ફ્લોર પર આટલું ઇન્ટેન્સિટીવાળું વાતાવરણ ના રહે, બધા હસતા રમતા શૂટ પૂરું કરે. કારણ કે ગંભીર મુદ્દો છે ને એ લોકો સુધી સરળતાથી અને ઇમ્પેક્ટફુલી ત્યારે જ પહોંચાડી શકો જ્યારે ફ્લોરનું વાતાવરણ આટલું હળવું હોય. તો એવરી ડે વોઝ ફન. અને મારા માટે તો મારો જે શૂટિંગનો છેલ્લો દિવસ હતો એ બહુ જ સારો હતો, કારણ કે હું તરત ઓસ્ટ્રેલિયા જતો રહ્યો હતો. પછી આ લોકોએ 5 દિવસ કન્ટિન્યુ કઈ રીતે કાઢ્યો છે ને મારા વગર, એ મારા માટે રસનો વિષય. ના, અમે તમને મિસ કર્યા હતા. જી ચેતન સર, તમારો કોઈક સ્પેશિયલ મોમેન્ટ એવો અનુભવ શેર કરવો? એક મોમેન્ટ મને યાદ આવે છે. જી. જે વખતે અમારે એક અમદાવાદના ઇન્ટિરિયર વિસ્તારમાં શૂટિંગ કરવાનું હતું ને એક મને એરિયાનું નામ યાદ નથી, હા કદાચ ગુલબાઈ ટેકરાની પાછળવાળો જે ઇલાકો છે ત્યાં. હવે ત્યાં એવું હતું કે સીન જે હતો એવો હતો કે મારી પોલીસની ગાડી આવીને ઊભી રહે છે અને જોગી અને બીજા બધા પોલીસવાળાઓ રાહ જોઈને ઊભા છે અને હું આવું છું. અને પછી જે તમે ટીઝરમાં જોયું કે અમે અંદર ગુલબાઈ ટેકરામાં અંદર એન્ટર થઈ રહ્યા છીએ, તો મારી ગાડી જ્યારે આવીને ઊભી રહી અને અમે જ્યારે આ પોલીસવાળાઓ મારી સાથે જોડાયા અને પછી અમે જે અંદર વોક શરૂ કરી, તો અંદર 4-5 કોઈક માણસો બેઠા બેઠા કંઈક બીડી પીતા હતા કે કંઈક કરતા હતા. તો એમને એવું લાગ્યું કે સાચા પોલીસવાળા આવ્યા છે અને આપણને કદાચ પકડશે, તો બધા ભાગાભાગી થઈ ગઈ હતી એ એરિયામાં. અને બધા અમુક ઘરમાં ઘૂસ્યા, અમુક ગલીઓમાં ઉપડી ગયા, અમુક આતે. તો બધાને એમ થયું કે ઓરિજિનલ પોલીસ આવીને આપણને જાળવીને લઈ જશે, પણ એ લોકોને ખબર નહોતી કે આ શૂટિંગ ચાલી રહ્યું છે. પણ અમે પણ કન્ટિન્યુ જ કરી એક્ટિંગ અને એ લોકોને એવું જ લાગવા દીધું કે આ ભાઈ પોલીસ જ છે અને તમને પકડવા નથી આવ્યા, અમે બીજાને પકડવા આવ્યા છે, એમ કરીને આખી જે ઘટના ઘટી હતી એ બહુ મજેદાર ઘટના હતી એવું મને લાગે છે. ખાસ આ શૂટિંગમાં કયા કયા લોકેશન હતા? મૂળ અમદાવાદમાં જ આખું ફિલ્મનું શૂટિંગ થયું છે? હા, એટલે મેજરલી શું છે, વાત અમદાવાદની જ છે આ ઘટના, એટલે મેજર આખું શૂટિંગ અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં કર્યું છે, અમુક કોલેજીસ અને સોસાયટીઝ ને આવું બધું. ખાસ દર્શક મિત્રો, આપણે જોઈએ છીએ કે ગુજરાતી ફિલ્મોની ગઈકાલ અલગ હતી, આજ અલગ છે, આવતીકાલ પણ અલગ હશે. ખાસ આપણે હેમિન સર પાસેથી જાણીશું કે આ મુદ્દે તેમનું મંતવ્ય શું છે. એટલે સૌથી પહેલાં તો મીડિયા અને પ્રેક્ષકોનો ખૂબ ખૂબ આભાર કે ફિલ્મોને આટલી સરસ રીતે માણી રહ્યા છે, વધાવી રહ્યા છે. અને એના કારણે જ ફિલ્મ મેકર્સ છે અને એક્ટર્સ ઉત્સાહ વધી રહ્યો છે નવા નવા વિષયો તમારા સુધી પીરસવામાં. પહેલાં એવું હતું કે પર્ટિક્યુલર ફોર્મેટમાં ને જોનરાની ફિલ્મો આવતી હતી, પછી એક પર્ટિક્યુલર જોનરા ફોકસ થઈ ગયો કે કોમેડી, માત્ર ને માત્ર કોમેડી.
હવે એવું છે કે નવા નવા એક્સપેરિમેન્ટલ વિષયો લોકો સુધી પહોંચી રહ્યા છે. તો આવું ને આવું ઓડિયન્સનો સપોર્ટ ને પ્રેમ મળતો રહેશે, મીડિયાનો સપોર્ટ મળતો રહેશે, તો અમે તો આતુરતાથી રાહ જોઈ જ રહ્યા છે તમામ ફિલ્મ મેકર્સ ને અભિનેતાઓ કે નવા પાત્રો ભજવવા મળે, નવા વિષય વસ્તુ પર વાત મૂકવા મળે. એટલે ફ્યુચર તો બ્રાઇટ છે જ 110%. ખાસ પૂજા મેડમ પાસેથી જાણીશું કે જે પ્રકારે તેમની જર્ની રહી છે આ ગુજરાતી ફિલ્મોમાં. એમને મ્યુઝિક વિડીયોમાં કામ કર્યું છે, વેબ સિરીઝમાં કામ કર્યું છે, કુમકુમથી લઈને પહેલા પાત્રથી ખાસ જાણીતા થયા અને અત્યારે આપણને ખાસ આ શસ્ત્ર ફિલ્મમાં પ્રોફેસરના રોલમાં જોવા મળે છે. તો મેડમને ખાસ પૂછીશું કે અત્યારે જે યુવા વર્ગ છે ગુજરાતી ફિલ્મોમાં એન્ટર થઈ રહ્યો છે, એક એક્ટર બની રહ્યા છે, વિડીયોગ્રાફી કરી રહ્યા છે, ડાયરેક્ટરના પદ પર તે લોકો આગળ વધી રહ્યા છે, તેમનું ફ્યુચર વિચારી રહ્યા છે, તો એ ખાસ જે યુવા વર્ગ છે તેને તમે શું સંદેશો આપવા માંગશો? કે જેને એક્ટિંગમાં ઇન્ટરેસ્ટ હોય એ જરૂરથી પરસ્યુ કરવું જ જોઈએ. ગુજરાતી ઇન્ડસ્ટ્રીની હું વાત કરું તો બહુ જ સારી ફિલ્ડ છે. ઘણા લોકોને એવું થતું હોય છે કે આપણે ફિલ્મોમાં નથી જવું, બોલિવૂડમાં નથી જવું, પણ એવું નથી હોતું. તમારામાં ટેલેન્ટ હોય, તમે હાર્ડવર્ક કરવા માટે તૈયાર હો, તમારામાં પેશન્સ હોય, તો તમારે આ ફિલ્મ ઇન્ડસ્ટ્રી જરૂરથી જોઈન કરવી જોઈએ. દર્શક મિત્રો, આપણે જાણીએ છીએ પહેલાંની ગુજરાતી ફિલ્મો કંઈક અલગ હતી, અત્યારની ગુજરાતી ફિલ્મો કંઈક અલગ છે. આની વચ્ચેનો ડિફરન્સ શું છે? અને હવે જ્યારે ફ્યુચરમાં ગુજરાતી ફિલ્મો બનશે, આપણે પણ નવા જે યુવા વર્ગ છે ગુજરાતી ફિલ્મોમાં એન્ટર થઈ રહ્યા છે, પોતે પણ પાત્ર ભજવવા માટે તૈયાર થઈ રહ્યા છે, આ જે સ્ટારકાસ્ટ છે તેમની અંદરથી પણ કંઈક શીખી રહ્યા છે. તો ખાસ આ મુદ્દા પર ચેતન ધાનાની સરનું શું મંતવ્ય છે તેમની પાસેથી જાણીએ. મિત્રો, જ્યારે 2012થી આ ગુજરાતી ફિલ્મોનો એક નવો યુગ શરૂ થયો છે, ત્યારથી અલગ અલગ વિષયો ઉપર અમે જે ફિલ્મો બનાવી રહ્યા છે એને આપ સૌએ જે રીતે આવકારી છે, એના કારણે છેલ્લા આ 12-15 વર્ષોમાં 4-5 નેશનલ એવોર્ડ્સ ગુજરાતી ફિલ્મો જીતીને લાવી છે. એક ફિલ્મને ઓસ્કાર સુધી જવા માટેની સિલેક્ટ કરવામાં આવી હતી આપણી ગુજરાતી ફિલ્મને. તો આવા, અને તમારો તો જે અઢળક પ્રેમ મળ્યો જ છે, તો આવી જે અમે કામ કરી રહ્યા છીએ આજે, એ ભૂતકાળમાં જે કલાકારો હતા ને પહેલાં જે લોકો કરતા હતા એમના કારણે કરી રહ્યા છે. એ જેઓ કરી ગયા એના કારણે અમે અહીંયા છીએ, અને અમે જે કામો કરીશું એના કારણે આગળ ફ્યુચરમાં જે કામ કરવાના છે એમને એક બળ મળવાનું છે. અને એ બધામાં આપનો સહકાર ખૂબ જ જરૂરી છે, ને જે હવે અમને મળતો થયો છે. તો આપ સૌનો, આપ બધાનો ખૂબ 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 આભાર. દર્શક મિત્રો, આ શસ્ત્ર ફિલ્મનું ટીઝર રિલીઝ થયું, ટીઝર જોઈ લીધું, સ્ટારકાસ્ટ સાથે વાત કરી લીધી, કેરેક્ટર શું છે, કયો રોલ પ્લે કરી રહ્યા છે, આપણને શું સંદેશ મળશે, પરંતુ આ પિક્ચર રિલીઝ ક્યારે થશે, આપણને જે એની આતુરતા છે, આ સસ્પેન્સ ક્યારે ખુલશે બહાર, એની જે આતુરતા છે, ખાસ જાણીશું કે આ પિક્ચર ક્યારે રિલીઝ થશે. પૂજા મેમ, તમે જણાવો કે ક્યારે રિલીઝ થશે પિક્ચર? અમારી આ ફિલ્મ શસ્ત્ર રિલીઝ થઈ રહી છે 1 મે, એટલે કે ગુજરાત સ્થાપના દિવસ, અને એ દિવસે ગુજરાત પોલીસ સ્થાપના દિવસ પણ છે. ત્યારે અમે લોકો આ રિલીઝ કરવાના છે. તમારા નજીકના સિનેમાઘરોમાં જરૂરથી જોવા જજો. ભરપૂર એન્ટરટેનમેન્ટ પણ છે, અને સાથે સાથે એક સરસ મેસેજનો અવેરનેસ પણ છે, એટલે તમને ખૂબ જ મજા આવશે. જોવા જજો શસ્ત્ર ઓન 1 મે. દર્શક મિત્રો, 1 મે ગુજરાત ફાઉન્ડેશન ડેના દિવસે આ ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે. હું પણ જોવા જઈ રહી છું આ ફિલ્મ. તમે પણ ખાસ નજીકના સિનેમાઘરોમાં આ ફિલ્મ જોવા જજો, અને ખાસ એડવાન્સ બુકિંગ કરાવી રાખજો. એન્ટરટેનમેન્ટની સાથે સસ્પેન્સવાળી ફિલ્મ છે. ટીઝરમાં જે બધું જોયું છે, હવે ફિલ્મમાં શું થશે એ તો ખાસ 1 મેના દિવસે જ ખબર પડશે. તો આજે આપણી સાથે સ્ટારકાસ્ટ જોડાયા, તમામનો ખૂબ ખૂબ આભાર. મંતવ્ય ન્યૂઝમાં અમારી સાથે જોડાયા.